પહેલી જુલાઈના રોજ લોકસભામાં વિપક્ષી નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ હિન્દુ ધર્મ મામલે સત્તા પક્ષ ભાજપ સામે પ્રહાર કર્યા હતા, જેના પડઘા ગુજરાતમાં પડ્યા છે. અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પર હુમલો થયો છે. બીજી બાજુ સુરતમાં એક અગ્રણીની લાગણી દુભાઈ છે. સુરતના ભારતીય ગૌરક્ષા મંચ દ્વારા ઉમરા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે. આ વિશે અરજી કરનાર સંસ્થાના પ્રમુખ ધર્મેશ ગામીએ શું કહ્યું એ જોઈએ. લોકસભાની અંદર માનનીય વિરોધ પક્ષના નેતા શ્રીમાન રાહુલ ગાંધીજી દ્વારા જે રીતનું વક્તવ્ય આપવામાં આવ્યું અને હિન્દુઓને હિંસક તેમજ અસત્યવાદી કયા છે તે બાબતે મારી લાગણી દુભાઈ છે. સાથે સાથે કરોડો હિન્દુઓ જે બહુસંખ્યક છે તે તમામની લાગણી દુભાઈ છે. આજરોજ ઉમરા પોલીસ સ્ટેશનમાં મેં એમના વિરુદ્ધ અરજી આપી છે. માનનીય સુપ્રીમ કોર્ટે પણ આવું અનેક વાર ટોક્યું છે કે જે પણ આવી રીતના કોઈ પણ ઉશ્કેરણજનક કે અથવા તો કોઈ પણ સમાજની ટિપ્પણી કરે અને જેનાથી કોઈનું સન્માન ગવાતું હોય તો તેવા લોકો વિરુદ્ધ ચોક્કસ ફરિયાદ કરવી જોઈએ. એને ધ્યાન રાખતા મેં આજરોજ ફરિયાદ કરી છે અને માનનીય રાહુલ ગાંધી ઉપર જે ભારતીય ન્યાય સંહિતા કાયદાની અંતર્ગત જે પણ એને સજા મળવી જોઈએ એ ચોક્કસ મળવી જોઈએ. કાયદાથી ઉપર કોઈ પણ વ્યક્તિ નથી, એટલે કોઈની લાગણી દુભાવવાનો કોઈ પણ નેતાનો અધિકાર કે હક નથી.